નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ફિઝિક્સમાં પ્રકરણ નંબર જે 5 ચાલી રહ્યું છે એમાં સ્વાધ્યાયના જે પ્રશ્નો બાકી છે એમાં પ્રશ્ન નંબર 5.19 થી ચર્ચા કરવાના છીએ। તો તમારે અહીંયા બરાબર રકમ વાંચતી જવાની છે, સાથે સાથે સમજૂતી જોતી જવાની છે। થોડી સ્પીડ રાખતો હોઉં છું, જેના કારણે તમારે 1-2 વખત વિડીયો જોઈ લેવાનો એટલે તરત સમજાઈ જશે। બાકી ડિટેલ તમામ સમજાવી દીધી હોય છે, પણ થોડીક સ્પીડ રાખતો હોઉં છું। ઘણા બધા વિદ્યાર્થીઓને સહેલું હોવાના કારણે લાંબુ કરીએ તો કંટાળો આવે, એટલા માટે। બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો 100 કેજી દળની ગનમાંથી 0.020 કેજી દળનો એક સેલ ફેંકવામાં આવે છે। ગનની નાળમાંથી એટલે કે એની નળી જે છે એમાંથી સેલ જ્યારે બહાર આવે છે ત્યારે સેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? ગનમાં પાછો ફેંકાવાનો વેગ જે છે એ કેટલો હોવો જોઈએ? તો અહીંયા એકદમ સરળ રીતે આપણે ચાલુ કરીએ તો અહીંયા પહેલા આપણે આ દળ જે છે એ ગોળીનું દળ છે 0.020 કેજી, એને m1 કહી દીધું, અને ગોળીનો વેગ પ્રારંભિક વેગ v1 = 80 મીટર પર સેકન્ડ। હવે ગન જે છે એનું દળને આપણે m2 કહી દીધું, m2 બરાબર 100 કેજી, અને v2 જે છે શોધવાના છે। વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન pi = 0 અને અંતિમ વેગમાન pf = શું? તો કે p1 + p2। p1 + p2 એટલે કે ગોળીનું વેગમાન અને ગનનું વેગમાન, બેનો વેગમાનનો સરવાળો। તો પ્રારંભિક વેગમાન pi = 0। વેગમાન સંરક્ષણનો નિયમ શું છે તમે જાણો છો, pi બરાબર pf બરાબર pf। તો pi ની જગ્યાએ 0 મૂક્યા, pf ની જગ્યાએ આ p1 + p2 એટલે કે m1 v1 + m2 v2। તો m2 v2 બરાબરની આ બાજુ આવે અથવા m1 v1 બરાબરની આ બાજુ આવે તો -m1 v1 થાય। v2 ને કરતા કેરલ -m1 ના છેદમાં આ m2 ભાગાકારમાં ઉતારીએ m1 ના, બરાબર। આ પેલા બરાબરની આ બાજુ આવ્યા, પછી v2 ને કરતા કર્યા તો m2 જે છે ભાગાકારમાં આવી જાય તો -m1 છેદમાં m2 v1। તો m1 ની કિંમત અહીંથી ઉપાડીને મૂકી 0.020 બરાબર, m2 ની કિંમત અહીંથી ઉપાડીને મૂકી 100 કેજી, અને અહીંયા v1 ની જગ્યાએ મૂક્યા 80 મીટર પર સેકન્ડ। આનું સાદુરૂપ આપતા મળે છે -0.016 મીટર પર સેકન્ડ। માઇનસ કેમ મળે છે? ગોળી આગળ જાય છે, બંદૂક ઉપર રિકોઇલ પાછળની દિશામાં ધક્કો લાગે, બરાબર। દળ વધારે છે બંદૂકનો એટલે એનો વેગ ઓછો છે, ગોળીનું દળ ઓછું છે તો એનો વેગ વધારે છે। વેગમાનનો નિયમ છે, પણ વેગમાન કેવું છે? સરખું। વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે, બરાબર છે। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5.20 માં તમે અહીંયા જોઈ શકો છો ભાઈ કે એક બેટ્સમેન છે, એ એક બોલ જે છે એક બોલ બેટ્સમેન એક બોલનું તેની તરફ 54 કિલોમીટર પર કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય, પ્રારંભિક ઝડપ એટલે કે એના મૂલ્યમાં બદલાવ લાવ્યા સિવાય ખાલી દિશા જ બદલાવે છે। દિશા કેટલી બદલાવે છે? તો કે 45 અંશના કોણ જેટલું આવર્તન બતાવે કરે છે, બરાબર। તો બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? અને બોલનું દળ આપેલું છે। આઘાત એટલે આપણે શું શોધવાનું છે? વેગમાનનો ફેરફાર। એ કાયમ માટે યાદ રાખી લેવાનું, આઘાત શોધવાનું હોય ત્યારે કાં બળ ગુણ્યા સૂક્ષ્મ સમયગાળો કરવો પડે, અથવા વેગ આપેલો હોય તો વેગમાનનો ફેરફાર શોધવો પડે, બરાબર। બળ અને સૂક્ષ્મ સમય આપેલો હોય તો સીધો ગુણાકાર કરવો પડે, નહીતર આપણે વેગમાનનો ફેરફાર, તો વેગમાનનો ફેરફાર શોધવો છે। તો વેગમાનનો ફેરફાર શોધવા માટે વેગમાનનું મૂલ્ય તો એના જ રહેવાનું છે, દિશા બદલાય છે। અહીંયા દિશા બદલાય છે, જો અહીંયા પ્રારંભિક વેગમાન p1 છે, p1 આવે છે, પછી અથડામણ થઈને p2 વેગમાનથી જાય છે, બરાબર છે। તો p2 વેગમાનથી જાય છે, અહીંયા વચ્ચે ખૂણો કેટલો છે? 45 અંશનો છે। મૂલ્ય કેમ સરખા થશે? તો અહીંયા તમે જોઈ શકો છો p1 અને p2 બે સરખા મૂલ્યના થશે, કેમ કે p = mv। એમાં m જે છે 0.50 કેજી 15 કેજી છે અને 54 કિલોમીટર પર કલાક v છે, બે સરખા છે। વેગ બદલ્યા સિવાય ખાલી દિશા જ બદલાવાની છે, બરાબર। તો પહેલા તો સૌપ્રથમ આપણે શું કર્યું? જે વેગ છે 54 કિલોમીટર પર કલાક એ કિલોમીટરની જગ્યાએ 1000 મીટર મૂકી દીધા, અને કલાકની જગ્યાએ મૂકી દીધા 3600 સેકન્ડ, એટલે મીટર પર સેકન્ડમાં અહીંયા જવાબ મળી ગયો છે આપણે 15 મીટર પર સેકન્ડ આ વેગ મળી ગયો છે। દળ આપણે જાણીએ છીએ આ 0.15 કેજી, તો 0.15
અને ગુણ્યા આપણે 15 કરશું એટલે વેગમાન છે એ મળશે, પણ વેગમાનનું મૂલ્ય અચળ રહે છે એટલે P1 અને P2 સરખા છે એવું ધારી લીધું, જેને આપણે P કહી દઈએ છીએ. શું કહી દઈએ છીએ? P. હવે આ P ના બે ઘટકો પડે, આ P આ દિશામાં જાય છે ત્યારે આની સાથે ખૂણો, હા આ બે વચ્ચેનો ટોટલ ખૂણો જે છે ને એ 45 નો છે. બે વચ્ચેનો ટોટલ ખૂણો છે એ શું છે? 45 નો છે. અહીંયા V1 વેગથી બોલ આવે છે અને એટલા ને એટલા વેગથી પાછો જાય છે ભાઈ, બરાબર છે. બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 45 નો. તો 45 ના બે ભાગ પાડ્યા એટલે અહીંયા 22.5 અને 22.5 છે, બરાબર. આ બંને વચ્ચેનો ટોટલ ખૂણો 45 છે. આપણે ઘટક લેવો હોય તો 45 ના અડધા કર્યા એટલે 22.5 થાય. તો P નો આના ઉપરનો ઘટક P cos θ થશે. આ દિશામાં છે, આ દિશામાં છે. તો P નો P cos θ ઘટક જે છે, P cos θ ઘટક એ આ દિશામાં થશે, બરાબર સમજો. આ દિશામાં થશે P cos θ, અને ઈ P નો લંબ ઘટક આ દિશામાં થશે P sin θ. અહીંયા આકૃતિમાં જે આપેલી આકૃતિ છે એમાં ભૂલ દેખાય છે, બરાબર છે. તો અહીંયા P cos θ આ દિશામાં થશે કેમ કે આ દિશા છે, બરાબર, P ની. તો આને જેની સાથે ખૂણો છે એના ઉપરનો ઘટક cos અને એને લંબ sin θ. હવે આ P2 જે છે એનો આના ઉપરનો ઘટક આ દિશામાં થશે, P2 આ દિશામાં થશે એટલે અહીંયા પરસ્પર વિરુદ્ધ થાય છે P cos θ. P2 નો આના ઉપરનો ઘટક P2 cos θ આ દિશામાં હશે અને એનો લંબ ઘટક આ દિશામાં હશે P sin θ. આ P sin θ, બરાબર, આ P sin θ. અહીંયા એ લોકોએ આ P sin θ વિરુદ્ધ બતાવ્યા છે, એ ખોટું. P sin θ ઘટકો જે છે એ સમાન દિશામાં થાય છે અને P cos θ ઘટકો છે એ વિરુદ્ધ દિશામાં થાય છે, બરાબર. અને અહીંયા P નું મૂલ્ય તો સરખું જ છે. P નું મૂલ્ય આપણે શોધી કાઢ્યું ભાઈ, 0.15 અને 15 નો ગુણાકાર કરીએ એટલે 2.25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ P નું. પણ અહીંયા વેગમાનનો ફેરફાર જે થાય છે એ વેગમાનમાં ફેરફારમાં ડેલ્ટા P કરીએ તો ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1, બરાબર. તો P2 માઇનસ P1 લઈએ એમાં તમે જોઈશો કે P sin θ પ્લસ છે અને આ P sin θ P1 એ પ્લસ છે P2 એ પ્લસ છે, તો એની બાદબાકી 0 થઈ જશે એટલે કે P sin θ માઇનસ આ સૂત્રના મૂકશો બીજા P sin θ તો એ 0 થઈ જશે. સમાન દિશામાં છે એટલે એનો ફેરફાર 0, બરાબર સમજો. આ P sin θ ઘટકો સમાન દિશામાં છે એટલે એનો ફેરફાર એટલે બાદબાકી કરશો તો 0 થશે. આ પરસ્પર વિરુદ્ધ દિશામાં એનો ફેરફાર લેશો તો ઉલટાનો સરવાળો થશે, બરાબર છે. તો ડેલ્ટા P જે છે ઈ જે ઘટકો છે ઈ કોસ ઘટકો, એમાં શું થશે તો કે એની વાત કરીએ અહીંયા તમને એનું પણ સમજાવી દઉં. તો ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1. તો P2 ની જગ્યાએ તમે P cos θ એક મૂકશો તો માઇનસ બીજો P cos θ મૂકશો એટલે માઇનસ માઇનસ અહીંયા શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો પ્લસ P cos θ પ્લસ P cos θ એટલે આ 2P cos θ છે, બરાબર. એટલે 2P cos θ છે એ બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. એટલા માટે અહીંયા 2P cos θ છે. હવે આ 2P cos θ એટલે બળનો આઘાત 2P ની કિંમત આપણી પાસે જાણીએ છીએ cos 22.5 જે છે એને સાઇનમાં ફેરવો હોય તો sin 67.5 કહેવાય, બરાબર. નેચરલ સાઇનમાં જોશો સાદુરૂપ આપશો એટલે બળનો આઘાત મળે છે. આ રીતે શોધી શકાય, બરાબર. હવે જોઈએ પ્રશ્ન નંબર 5.21. પ્રશ્ન નંબર 5.21 માં તમે અહીંયા જોઈ શકો છો કે દોરીના એક છેડે, દોરીનો એક છેડો છે એના છેડે બાંધેલો 0.25 kg દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રાઉન્ડ પર મિનિટ પરિભ્રમણની ઝડપથી ઘુમાવવામાં આવે છે, બરાબર. તો દોરીમાં તણાવ કેટલું હશે? દોરીમાં તણાવ કેટલું હશે? જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય છે, બરાબર. એટલે કે 0.25 kg દળનો પથ્થર છે એને સમક્ષિતિજ વર્તુળાકાર, સમક્ષિતિજ વર્તુળાકાર એટલે આ રીતે આમ સમક્ષિતિજ વર્તુળાકાર ઘુમાવવામાં આવે. એની ત્રિજ્યા જે છે આ ત્રિજ્યા R 1.5 મીટર છે ભાઈ, બરાબર. દળ m બરાબર 0.25 kg છે. 40 રાઉન્ડ પર મિનિટ, તો એક રાઉન્ડ એટલે કેટલો ખૂણો કહેવાય ભાઈ?
અહીંથી તમે પાછા અહીંયા આવો તો અહીંયા 0 થી પાછા મૂળ જગ્યાએ આવશું તો શું થશે? 2π થશે. તો એક પરિભ્રમણ માટે કેટલો ખૂણો થાય રેડિયનમાં? તો કે 2π. તો 40 પરિભ્રમણ માટે કેટલા થશે? 40 ગુણ્યા 2π. 40 ગુણ્યા 2π. અને છેદમાં મિનિટ છે, મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ? તો કે 60 સેકન્ડ, એટલે ભાગાકારમાં 60. તો આ રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવો પડે. ઓમેગાને આપણે શેમાં ફેરવો? રેડિયન પર સેકન્ડમાં. બરાબર. તો ઓમેગા મળી ગયા. V R ઓમેગા. R આપણી પાસે છે 1.5 અને ઓમેગા જે બનાવ્યા છે એ ઓમેગા મૂકશો એટલે 2π મીટર પર સેકન્ડ મળશે. બરાબર. તો એ શું મળશે? આપણે ઝડપ મળશે, રેખીય ઝડપ. બરાબર. હવે આપણે શોધવાનું શું છે? કેટલું તણાવ છે એ ખમી શકશે. તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય? તણાવ ખમવા માટે મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? તો કે વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ બરાબર તણાવ બળ. તણાવ બળ આપણે ટી કહી દઈએ. એ વી તો આપણે મળી ગયા છે ભાઈ, mv²/r. એમાં આપણે વી ની કિંમત મૂકી દેશું તો તણાવ બળ ટી મળશે 6.6 ન્યૂટન. બરાબર. તો અહીંયા હવે જો 200 ન્યૂટનનું તણાવ બળ લાગુ પાડતા દોરી સાથેથી પથ્થર જે છે એ તૂટી ન જાય તે માટે કેન્દ્રગામી બળ કેટલું લાગુ પાડવું પડે? એટલે કે કેન્દ્રગામી બળ ≤ T' હોવું જોઈએ. કાં T' જેટલું હોવું જોઈએ અથવા તેનાથી ઓછું હોવું જોઈએ. જો તેનાથી વધી જાય તો દોરી તૂટી જાય. બરાબર. આના માટે કેટલું મળ્યું આપણે તણાવ બળ? T 6.6 ન્યૂટન મળ્યું. બરાબર. વળી પાછું આપણે કેન્દ્રગામી બળ ≤ T' કરીએ તો આપણે મહત્તમ વેગ મળશે. કેટલા બળ માટે? 200 ન્યૂટન. બે પ્રશ્ન છે આમાં. બરાબર છે કે આટલી ઝડપથી ઘુમાવવામાં આવે તો તણાવ કેટલું હશે? એ 6.6 ન્યૂટન. હવે જો દોરી પર મહત્તમ 200 ન્યૂટનનું બળ લગાવીએ તો વેગ કેટલો? તો પહેલામાં શું આપ્યું? ઝડપ આપી છે ને તણાવ શોધ્યું. પછી તણાવ આપ્યું છે ને ઝડપ શોધ્યું. બંનેમાં આપણે કેન્દ્રગામી બળ બરાબર તણાવ બળનો ઉપયોગ કરવાનો છે. તો આમાં v² ને કરતા કરશું તો શું થઈ જશે? આ બધું r T' m આ બધું સાદુરૂપ આપશું એટલે છેલ્લે જે જવાબ મળશે 35 મીટર પર સેકન્ડ મળે છે. ક્લિયર થઈ ગયો? બરાબર. સિમ્પલ જ છે. પહેલી વખત ઝડપ આપી છે અને તણાવ શોધવાનું છે, અને બીજી વખત તણાવ આપ્યું છે અને મહત્તમ ઝડપ શોધવાની છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 5.22 જો અહીંયા શું કીધું છે કે દોરીના એક છેડે બાંધેલા 0.25 kg દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળાકારમાં 40 રાઉન્ડ પર મિનિટ. બરાબર. 40 રિવોલ્યુશન પર મિનિટ એટલે કે રાઉન્ડ પર મિનિટ પરિભ્રમણની પર મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. જો એ મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપ આપતા દોરી એકાએક તૂટી પડે. મહત્તમ ઝડપ ક્યારે હોય? એના કરતાં વધુ ઝડપ આપતા દોરી છે એકાએક તૂટી પડે તો તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય? 3 ઓપ્શન છે આપણી પાસે ભાઈ. એક છે પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય છે. બી છે દોરી તૂટે છે તે ક્ષણે પથ્થર સ્પર્શકની દિશામાં હોય છે. બરાબર. અને સી છે પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરશે કે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હશે. તો સિમ્પલ, વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે પથ્થરની દિશા જે છે એ સ્પર્શકની દિશામાં હોય છે. બરાબર. તો સ્પર્શકની દિશામાં હોય છે તો આ દોરી તૂટે ત્યારે તે ક્ષણે સ્પર્શકની દિશામાં હોય છે. કારણ કે વર્તુળાકાર ગતિ માટે દરેક બિંદુ આગળ શું હોય? દિશા જે છે એ સ્પર્શકની દિશામાં હોય. દરેક બિંદુ આગળ સ્પર્શકની દિશામાં જ વેગ હોય. બરાબર. હવે જ્યારે દોરી તૂટે ત્યારે તે બિંદુ આગળ સ્પર્શકની દિશામાં ગતિ કરશે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ અનુસાર. બરાબર. પથ્થર જે છે એ ગતિ કરે છે. એટલે આમાંથી કયો જવાબ સાચો છે આપણો? આ બી જે છે એ સાચો છે. ક્લિયર? દોરી તૂટે ત્યારે સ્પર્શકની દિશામાં ગતિ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન શું કીધો છે? પ્રશ્ન જો 5.23 સમજાવો શા માટે. નીચેના પ્રશ્નો છે એ સમજાવવાના છે અને શા માટે છે એ સાથે સાથે કહેતું જવાનું છે. સિમ્પલ છે ભાઈ. ખાલી અવકાશમાં ઘોડો જે છે એ ખાલી અવકાશ હોય એમાં ઘોડો ગાડીને ખેંચે અને દોડી શકતો નથી. ખાલી અવકાશ હોય એમાં ઘોડો ગાડીને ખેંચીને દોડી શકતો નથી. ભાઈ ગાડીને ખેંચે ક્યારે? પગ જે છે એ અમુક કોણે જમીન ઉપર ધક્કો મારે અને ન્યૂટનની ગતિના
ત્રીજા નિયમ મુજબ આઘાતી અને પ્રતિઆઘાતી બળ એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ લાગવા જોઈએ તો જ એ આગળ ખેંચી શકશે. તો અવકાશ હોય તો અવકાશમાં તો એને આઘાતી કે આઘાતી પ્રત્યાઘાતી બળ મળતા નથી એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ મળતા નથી એટલે કે અવકાશ હોય એમાં ઘોડો ગાડીને ખેંચી શકતો નથી. બીજો પ્રશ્ન જોઈએ તો બીજા પ્રશ્નમાં શું કીધું છે ભાઈ, અહીંયા ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે. ઝડપથી ગતિ કરતી બસ હોય એ એકાએક અટકે ત્યારે મુસાફરો તેમની બેઠકથી આગળ તરફ ફેંકાય છે. જડત્વનો ગુણધર્મ જ્યારે બસ આગળ તરફ જતી હોય ત્યારે જડત્વના ગુણધર્મ મુજબ બસ જે છે એ શું થાય છે, આપણે બસની સાથે આપણે વ્યક્તિ પણ જડત્વના ગુણધર્મ મુજબ ગતિમાં હોય છે. બસ એક બ્રેક મારે ત્યારે મુસાફર જે છે એ આગળ તરફ નમે છે કેમ કે એ ગતિમાં રહેવા પ્રયત્ન કરે છે. સી જો ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવું જે છે એ સહેલું પડે. એ શું કહેવા માંગે છે, ઘાસ કાપતું મશીન હોય એને ધકેલવું, ધક્કો મારવો એના કરતાં ખેંચવું જે છે એ એકદમ સરળ છે. તો એમાં બે પ્રકારના બળ લાગે આપણે સમજીએ. દાખલા તરીકે આ ખેંચો તો એફના બે ઘટક પડે, એફ કોસ થીટા અને એફ સાઇન થીટા. હવે એને ધક્કો મારો તો અહીંયા બે ઘટક મળશે, એફ કોસ થીટા અને એફ સાઇન થીટા. બરાબર, તો એફ કોસ થીટા અને એફ સાઇન થીટા. ખેંચવાથી આ એફ સાઇન થીટા ઉપર તરફ છે એટલે વજન બળની વિરુદ્ધ થાય છે અને ધક્કો મારવાથી આ એફ સાઇન થીટા ઘટક વજન બળની દિશામાં છે એટલે વજન બળ mg તોતું પ્લસ એફ સાઇન થીટા થઈ જાય છે એટલે ઘર્ષણ બળ વધી જશે ધક્કો મારવાથી. અને ખેંચવાથી શું થાય છે, વજન બળની વિરુદ્ધ એફ સાઇન થીટા હોય. બરાબર, એટલે mg સાઇન થીટા જે છે એ mg સાઇન થીટાના લીધે તેનું વજન mg ના બદલે ઘટીને mg માઇનસ એફ સાઇન થીટા થાય. ક્યારે ખેંચવામાં આવે તો mg માઇનસ એફ સાઇન થીટા થાય. અને ધક્કો મારવામાં આવે તો અહીંયા બે સમાન દિશામાં તમે જોઈ શકો mg અને પ્લસ એફ સાઇન થીટા થાય. એટલે ધક્કો મારવા કરતાં ખેંચવું જે છે એ વધારે સરળ છે. બરાબર છે, ખેંચવાથી નીચે ની દિશામાં જે શિરોલંબ દિશામાં જે બળ લાગે છે એ બળ ઓછું લાગશે. ક્લિયર? તો એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન શું કીધું છે ભાઈ, અહીંયા શું કીધું છે, ઘર્ષણ. ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે છે. સિમ્પલ છે, આપણે આગળ દીધું જ છે. વેગમાનના ઉદાહરણમાં પણ આપણે કીધું હતું, તમને યાદ હોય તો. ક્રિકેટર જે છે એ બોલને જ્યારે કેચ કરે છે ત્યારે કેચ પકડવા દરમિયાન પોતાના હાથને પાછળ ખેંચે કેમ કે વેગમાનનો ફેરફાર થતાં વધારે સમય લાગે. હવે વેગમાનનો ફેરફાર થતાં વધારે સમય લાગે તો હાથને ઈજા ઓછી થાય, હાથ પર ઓછું બળ લાગે અને બળનો આઘાત જે છે એ વધે છે. બળ છે એ ઓછું લાગે, ડેલ્ટા ટી સમય વધારી દઈએ એટલે વેગમાનનો ફેરફાર થતાં વધારે સમય લાગે. વેગમાનનો ફેરફાર થતાં કેવો સમય લાગે, વધારે સમય લાગે એટલે બળ ઓછું લાગે. એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી આપણે સમયગાળો વધારી દઈએ, એમ ખેંચી આમ હાથ પાછળ લઈએ તો સંપર્ક સમય વધી જાય બળનો. બરાબર, હાથ પાછળ લઈએ એટલે તો ડેલ્ટા ટી વધી જાય. ડેલ્ટા ટી વધી જાય એટલે વેગમાનનો ફેરફાર જે છે એને થવા માટે વધારે સમય લાગે છે એટલે એફ જે છે એ છેદ ઘટી જાય એટલે બળ છે એ શું થાય, ઓછું થાય. છેદ વધી જાય, ડેલ્ટા ટી વધી જાય એટલે બળ છે એ શું થાય, ઓછું થાય. બરાબર, તો આ રીતે આપણે આ ચેપ્ટર 5 જે છે એના સ્વાધ્યાયના દાખલાઓ પૂરા કરીએ છીએ. બરાબર, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.